એટલા દીથી આવી 10 દિવસથી કોઈ દિવસ આને ફોન કર્યો હોય તો આરામ છે. એમ ખબર નહીં પડતી હોય કે હાલ સોનલને દીમાં એકવાર તો ફોન કરું હું કરે હું નહીં ખાધું કે પીધું કે કઈ પૂછે મને. આને તો હવે આઝાદી મળી ગઈ કે હારું ગઈ તી મારે શાંતિ હે. આવું હોતું હે ક્યાંય નવા લગન થયા તે આખો દી ફોન ચાલુ મૂકે. 2 દી રેવા આવી તો એ ફોન ચાલુ ને ચાલુ હું કરે હું નહીં ને હવે તો એકવાર ઈ નથી કરતા લે. ઓલી કહેવત છે ને નવું 9 દી હારું એ હાસી કહેવત છે. એ સોનલ તારે નાસ્તો નથી કરવો? હું બનાવ્યું મમ્મી તમે? તારા માટે આલુ પરોઠા બનાવ્યા તને બહુ ભાવે ને? મમ્મી દહીં છે કે નહીં? હા દહીં અથાણું બધુંય છે. કયા કરી નાસ્તો હાલ. મમ્મી થોડીક વાર ઊભો હમણાં આવું હો. જો તો માવતરના ઘરમાં કેવી મજા છે હો. મમ્મી રોજ નવો નાસ્તો ને જમવાનું બનાવીને ખવડાવે ને વાહ હારામાં તો જાતે બનાવીને જાતે ખાવાનું. મમ્મી એવું કેમ હોય હે? ઈ તો કરશે નહીં ફોન હાલ મારે જ કરવા દે મને જ કરવા દે ફોન હાલ. હું કરતા હે? હાલો ઉઠા કે નહીં ઈ કહો તો પહેલા તમે મને ફોન કાં નથી કરતા હે? તમે તો હાવ ભૂલી જ ગયા કા? તમને ખબર ન પડે માવતરને અહીંયા 2 દી રોકાવા આવ્યા હોય તો માવતરને ન્યાથી તમને ફોન કરીને ઉઠાડવાના. ખબર નથી પડતી એટલી કે વેલા ઉઠી જાય. હા માન 2 દી રોકાવા આવ્યા હોય એમાંય વળી ટાઈમ કાઢીને તમને ફોન કરીને ઉઠાડવાના. તમને કહી દઉં કાલથી અલાર્મ મોબાઈલમાં મૂકીને તમે જાતે જ ઉઠી જજો. કોઈ ફોન બોન કરવા નેવરું નથી કહી દઉં. હારું મૂકો હાલો. હું નાસ્તાના ડબરા ભર્યા રસોડામાં મમરા બિસ્કિટ ને ખાઈ લીજો. નાસ્તો ને હારું જમવું હોય તો તમને સોનલ યાદ આવે બાકી તો યાદ નથી આવતી કા? ન્યા હોય તો આખો દી મોબાઈલમાં જ મૈંડા રહે તો વાતો કરતા હોય તો મન નથી ખબર. તમારા કપડાની ગોતી લીજો કબાટમાંથી ને જો હું તમને કહી દઉં આખો કબાટ વીખો એટલે તમારો વારો છે હું આવી એટલે. તમારી પાસે આખા કપડામાં ઇસ્ત્રી કરાવી ઘડી કરાવીને કબાટમાં મુકાવી ધ્યાન રાખજો તમે. હવે મન નથી ખબર રૂમાલ ને મોજા ને ગોતી લેવાય આખે કોક દી ધ્યાન આપ્યું હોય તો. આ તો મોબાઈલ જ હા. 2 દી રોકાવા એવા ન્યાય હક નથી દેતા. હારું મૂકો હાલ મમ્મીને ડાઇનિંગ ટેબલ સાફ કરી દઉં. આમ તો મમ્મીનું સોખું જ છે પણ થોડું પોતું મારી દઉં તો અસલ સાફ થઈ જાય કા? કોયલ બેઠી માંડવે મેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે. આજ ડાઇનિંગ ટેબલ તો સાફ થઈ ગયું. હાલ હવે બેહું થોડીક વાર પછી નાસ્તો કરવા જાઉં કા? માર બેનપણી નાવા ગરમીમાં ઉનાળામાં ફરવા ગયા લે ગોવા. કેવી મજા આવતી હશે. મને તો આરામ ક્યાંય લઈ જતા હોય તો એક આને ક્યાંય હક નથી થતું. હા ઘડીક થઈ તો ફોન કર્યા કર. હાલો બોલો હું તમારી બેન આવવાના છે? હા મને ઘડીક થઈ તો ફોન કર્યા કરશે. તમારી બેનના કેટલા ફોન આવી ગયા મને ખબર છે તમને? હું તમને સોખી ભાષામાં કહી દઉં તમારા બેન ભેગી હું ક્યાંય ખરીદી કરવા જવાની નથી હો. તમને કહી દઉં મને જે કલર ગમતા હોય ને ઈ તો મને કોઈ દી લેવા જ નથી દેતા. ઓલા ડોહ્યુ જેવા કલર હોય ને મને એમ કે ભાભી આ તમે લઈ લો આ તમને સારું લાગશે. બોલો હવે એને લુગડા પહેરવા કે મારે પહેરવા? આ નહીં તો મને એવા ગંધારા કલર જ લેવાનું કહેતા હોય એટલે મારા ભેગા જીરી કે પોહા હે નહીં. હું તમને કહી દઉં હો ઈ તો તમે લઈ જઈજો મને ન કહો તમે. તમારી બેનની તમને ઉપાડી થતી હોય તો હા ભેગું તો આવવું નહીં ને પાછા તો કે લઈ જઈજે. ન્યા એક વાત કહું તમને ઓલા લાલુ દરજીનો ફોન આવ્યો તો આપણા છોકરાનો યુનિફોર્મ સિવાયને તૈયાર થઈ ગયો તો તમે આવો તો લેતા આવજો કહી દઉં. હું કહું ટાઈમ નથી તમારી પાસે કેવાનો ટાઈમ નથી હે? હા કેવી વાતો કરો. હું અહીં નેવરીની બેઠી લઈ આવજો તમે. તમારે જ જવાનું છે લેવા. હું ક્યાંય જવાની નથી ને. હું બીજી વાત એ કહી દઉં હમણાં મારી મમ્મીના ઘરે પ્રોગ્રામ છે તો હું પાછી મહિનો દિવસમાં આવવાની છે ને તમારે 10,000 રૂપિયા મને વાપરવા દેવાનો છે. હાંભળ્યું? ઈ હું કાઈ ન જાણું તમારે ગમે ત્યાંથી દેવાના છે બસ. મારું તો કઈ સાંભળતા જ નથી લે. પોતાને જેમ કરવું એમ કરે ને અમે કરીએ તો ગુનો. કઈ શીકડાવેડા કરવાના થતા નથી. હું તમને સોખું કહી દઉં. કઈ ખબર જ નથી પડતી તમને. મેં તમને ફોનમાં મમ્મીએ કીધું તું એટલે ધાણા ભાજી લેવાનું કીધું તું તો 2 ધાણાની પણી લઈને ધોળ્યા આવ્યા. બોલો હવે મારે ભજીયા કેમ બનાવવા મેથી વગરના એટલી ખબર ન પડે તમને? તમને તો કીધું હું ને કરો હું તમે તો હા શું મારા મોરાકત જ ભરી ગયા એટલે જ તમે મારે ઘેર પધરાણા. જ્યાં હોય ને કા ટક ને કા કંજુસા વેડા. આમ તો કઈ હાલતું હે આમ જિંદગી નો નીકળે તમને કહું. મૂકો ફોન મૂકો હવે મને ફોન કરતાય નહીં ને કઈ કેતાય દે કહી દઉં તમને. તમે જાતે કરી લીજો બધુંય. સોનલ આલુ પરોઠા ઠરી ગયા કઈ ની તને કહું નાસ્તો કરવા પણ મમ્મી તમાર જમાઈ જોવ ની તમાર જમાઈ ઘડીક થઈ તો ફોન કરે તો જવાબ તો દેવો ને મારે. તમને ક્યાંય હારું ન લાગ્યું તી તમે મને આઈ પધરાવી ઈ કહું તો પેલા હારું હતું કે અમને એમ કે હારું છે બીજું તો હું હારું કવરાવી દે. હા એ તું ઉપાડી કરવાની થોડોક ટાઈમ આરામ કરવા આવી કે આરામ કર. તું તારે કઈ ઉપાડી ન કર.
હું આમાં ઉપાડી ન કરે, ઘડીક થઈ તો ફોન કરે, ઘડીક થઈ તો હા. હારું મારી દીકરીને હું ખાવું બોલ તું. મમ્મી ભરેલા રીંગણનું શાક બનાવ અને ઓરો બનાવીને મસ્તનો રીંગણાનો દહીં ઓરો મમ્મી. હારું જા તાર બેનપણી ઘેર તાર બેહવા જાવ હોય તો તું જા, હું જમવાનું બનાવી નાખું ને તાર કપડા મશીનમાં નાખી દીજે હો. તી ધોવાઈ જાય ભેગા. હારું મમ્મી. હારું હાલ તો હું જમવાનું બનાવવાની તૈયારી કરું હો. એ હા મમ્મી કઈ કામ હોય તો કીજો ને. ના ના મારી દીકરી કોઈ કામ ન, તું તાર બેનપણી ને જા આરામથી હો. પણ ખાવાના ટાઈમે વેલી આવતી રીજે. હા મમ્મી. જો તો પિયરિયામાં કેવી મજા આવે, કોઈ કામ નહીં કરવાનું હે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી સે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. આ ગીત એકદમ હાસું છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને આવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં.